પણ આ સિરિયલો છે ને એ તો ભાઈ અદ્ભુત વસ્તુ છે. એક તો અનંત ચાલ્યા કરે સિરિયલો. બીજી સિરિયલોની મજા એ છે કે સિરિયલોમાં કોઈ દી સાસુ ઘરડી થાય ને આમ તો કોઈ ઘરડું જ ન થાય. આપણે સાદી ભાષામાં કહી તો ગઈઢું ન થાય. હા, ઓલી સાસુ હોય ને એ મારી ગઈઢી ન થાય. લ્યો, આમ તમે જો તો ગલગોટા જેવી લાગે, સટા મટા થઈને ફરતી હોય. ઘણાથી સાસુને જ જોયા કરતા, હિરોઈન કરતા તો ઓલી સાસુ સારી લાગતી. અને એ પાછી આગળ જુઓ તો સાસુ નહીં સાસુ, એ ગરડી ન થાય, એ ગઈઢી ન થાય. એ ગઈઢી થઈ કેટલી ખબર, માથામાં એક જ સફેદ પટ્ટો આમ હોય ખાલી, આટલો જ. બાકી એ ગલગોટા જેવી ફરતી હોય. એટલે આ એક સિરિયલોની લીલા છે. બાકી તો વાસ્તવિક જીવનમાં આપણે ઘરડા થાય, બાપાય ઘરડા થાય, બધાય ઘરડા થાય. પણ આવા બાપા એટલે ઘરડા પિતા અને દીકરો બે ફળિયામાં બેઠા હતા, અને ઘરમાં દીકરાની મમ્મી અને દીકરાની બા અને દીકરાની વહુ એ બે ઘરમાં કામ કરતા હતા. એમાં કંઈક ફૂટવાનો અવાજ આવ્યો ઘરમાંથી. એટલે પિતાએ કીધું કે જોજોય બેટા શું ફૂટ્યું? એટલે દીકરો કે કાચની બરણી ફૂટી. કે તો કે તને એમનેમ ખબર પડી ગઈ? તો કે આ અવાજ ઉપરથી ખબર પડી જાય ને. કે તો કે બહુ સરસ. કે જોયા જોઈ કોણે ફોડી? એટલે દીકરો કે મારી બાઈએ ફોડી. કે તો કે એ તને ખબર પડી ગઈ? તો કે હા. તો કે એ કેવી રીતે? તો કે તને તારી માએ કાંઈ શીખવાડ્યું નથી? નભાઈ તારા હાથ ભાંગી ગયા છે, વાલા મુય આ ખાસ એ બધું નાખશ ક્યાં? આવા કોઈ જાતના અવાજ સંભળાતા નથી. એનો મતલબ એ કે બરણી મારી બાઈએ ફોડી છે. મારી ઘરવાળીએ ફોડી હોય ને તો આવા અવાજ ન આવતા હોય. કે પણ આ 30-40 વર્ષ પહેલાની વાત છે. હા, આજે સમય બદલાઈ ગયો છે. આજે કાંઈ ફૂટે બરણી અને સાસુ એમ કહે કે તારી માએ તને કાંઈ શીખવાડ્યું નથી, તો બીજી બરણી ઉપાડીને ફડાક દઈને સાસુના માથામાં ફોડે ને, ત્યાંથી અહીં સુધીના 18 ટાંકા આવે. એ થોપી હોય ને એવા. એટલે આજનો યુગ પલટાઈ ગયો. આ તો બધી જૂની વાત છે એમ. હા, આજે તો કેવું છે, પેલા છે ને વહુ છે એમ કહેતી કે ભાઈ સાસુ રાખે એમ રહીએ, અને આજે બિચારી સાસુ એમ કે છે કે વહુ રાખે એમ રહીએ. અને મીરાબાઈએ લખ્યું ને રામ રાખે એમ રહીએ, ઓધવજી રામ રાખે એમ રહીએ. તો મેં 2 લીટી આ સાસુ વહુ વિશે યાદ આવી લખી કે વહુ રાખે એમ રહીએ સાસુજી, વહુ રાખે એમ રહીએ, આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ સાસુજી, વહુ રાખે એમ રહીએ. વહુ જો બોલે આડું ને અવળું તો આપણે મૂંગા મરીએ સાસુજી, વહુ રાખે એમ રહીએ. બસ એટલા સુખી થવું હોય ને તો વહુ રાખે એમ રહેવું. આવો સીધો સાદો સિદ્ધાંત જીવનમાં ઉતારી લેવો. હા, આવા જ એક જુઓ, અગાઉ આપણે શાયરની વાત કરી હતી ને, એવા શાયર બીમાર પડ્યા તો એને હોસ્પિટલમાં દાખલ કર્યા. તો હોસ્પિટલના પલંગમાં આમ ડૉક્ટર જે રાઉન્ડમાં આવે ને તો એ પલંગના એક ખૂણામાં આમ લંઘાઈ ગયેલું રીંગણું પડ્યું હોય ને એમ પડ્યા હોય. એટલે ડૉક્ટર લખે કે હાલત ખૂબ જ ગંભીર, રિકવરી ઓછી, અશક્તિ ખૂબ જ, આવું લખે. પછી નર્સ મેડમ આવે હીલવાળા સેન્ડલને કટ 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 કરતા. ત્યાં તો આ પલંગમાં ત્યાં મોરલાને જેમ બેઠો થઈ જાય, મંડે દાંત કાઢવાનું. એટલે નર્સને જોવે તો એવું લાગે કે રિકવરી બહુ સારી છે, સ્વાભાવિક છે. એટલે એ લખે રિકવરી ખૂબ સારી, હાલત ખૂબ સારી, શક્તિ અને સ્ફૂર્તિમાં વધારો. તો ડૉક્ટર ને નર્સ એકવાર ભેગા થઈ ગયા. તો ડૉક્ટર કે મેડમ તમે આ લખો છો પણ આની હાલત તો ગંભીર છે. એ કે આ અશક્તિ છે, તમે આવું કેમ લખો છો? નર્સ મૂંઝાઈ ગયા કે ભાઈ મને તો જેવું લાગે છે એવું લખું છું. તો ઓલા શાયરે કીધું કે મેં બતાતા હું સુનિએ, ગૌર ફરમાઈએ. શાયર એક શેર કીધો કે ઉनको देखते ही आ जाती है चेहरे पे रौनक, उनको देखते ही आ जाती है चेहरे पे रौनक, और वो समझते हैं बीमार का हाल अच्छा है, वो समझते हैं बीमार का हाल अच्छा है. એટલે આવી પરિસ્થિતિ હોય. આજના આ જમાનામાં જુઓ કે કોને ક્યારે ક્યાં પ્રેમ થઈ જાય કાંઈ નક્કી નથી રહેતું. હા, અને પ્રેમ કરવાવાળા બધા અદ્ભુત હોય છે. એમાંય વન વે પ્રેમ, એટલે એક તરફી પ્રેમ હોય. આવી રીતે એક યુવાન છે એ એક નર્સના પ્રેમમાં પડ્યો, પણ કેવો વન વે પ્રેમ. ઓલા મેડમને તો બિચારાને કાંઈ ખબર નહોતી, પણ પ્રેમમાં તો પછી એવું હોય ને કે અભિવ્યક્તિ, પ્રેમની કંઈક રજૂઆત જુદી રીતે કરું કે ઇમ્પ્રેસ થઈ જાય. એટલે આણે પ્રેમ પત્ર લખવાનું ચાલુ કર્યો. તો હાથમાં બ્લેડ મારી લોહી કાઢ્યું અને એનાથી પત્ર લખ્યો આખો. અને પ્રેમ પત્રો તો તમને ખબર છે લાંબા હોય, ટૂંકા તો હોય નહીં. એ પત્ર જવા દીધો, પણ એટલું બધું બ્લડ ગયું નથી, બીજે દી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, 600 cc લોહી ચડાવવું પડ્યું.
પણ એ લવ લેટર નર્સ મેડમના હાથમાં આવ્યો એટલે નર્સ મેડમે વાંચ્યો એટલે પછી એણે કીધું કે મારા નાના નાના ભૈલા, માતાજી તારી રક્ષા કરે, ઘણી ખમ્મા. પછી લખ્યું કે આ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘણું ઓછું છે, માટે ગાજર ખાવ, બીટ ખાવ, લીલા શાકભાજી ખાવ, નકર વેલો મોડો માર તો ખાવાનો છે જ આમાં. અને પછી નીચે ખાસ નોંધ લખી કે બજારમાં લાલ બોલપેન 2 રૂપિયા મળે છે, એનાથી પત્ર લખો. આ રીતે પત્ર લખશો તો કૂપનમાંથી નામ નીકળી જાય. અને આ પ્રમાણે જુઓ ઘણાના પ્રેમ છે એ થતા હોય છે. તો જુઓ ઘણા છે એ પ્રેમની અભિવ્યક્તિ પાછી ફિલ્મી સ્ટાઇલમાં કરતા હોય છે. અને ફિલ્મોમાં તમે જોયું છે ને, ઓલો હીરો ગિટાર વગાડતો આમ ટેળીને 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 નાચતો હોય, અને પાછું એ ગીતમાં અડધે પહોંચે ને ત્યાં ગાતા ગાતા ગિટારનો ઘા કરી દે. તો આપણને એમ થાય કે આ ઘા કરી દે છે, એના કરતાં આપણને દઈ દેતો હોય તો આપણે વગાડી તો ખરા. પણ આવું હોય છે. અને અગાઉ આપણે કીધું મોટી ઉંમરે જુઓ ઘણા એકબીજા માટે પ્રેમના ગીતો ગાતા હોય છે. એક 50 વર્ષના બેને એના પતિ માટે ગીત ગાયું, હસબન્ડ માટે, કે સાત સમંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ, મેં તેરે પીછે પીછે આ ગઈ. બોલો, કઈ પતિએ કીધું રેવા દે તું આ બધું રેવા દે. કે તું પેલા માળ સુધીના દાદરા નથી ચડી શકતી, તારા ગોઠણના હાંધા દુખે, તને 7 સમંદરની લઈને ક્યાં બેઠી તો હોય. કે પણ આ ગીતો ગવાય ને તો એની મજા હોય છે. ગીતો ગાતા ગાતા જીવન વીતે તો એનો આનંદ હોય છે. હા, અને જીવનમાં આનંદ મેળવવો હોય તો એક સારો મિત્ર પણ હોવો જોઈએ. મારો એક મિત્ર છે, ખેડૂત યુવાન, બિચારાની સગાઈ નહોતી થતી, તે મૂંઝાઈ ગયો હતો. પણ 30 વર્ષે સગાઈ થઈ ગઈ, અને સગાઈ થઈ, લગ્ન થયા. પણ મજાની વાત એ છે મિત્રો કે બહુ સરસ એની પત્ની મળી, એકદમ ઊંચી, ગોરી, ઘાટીલી, મૃગનયની, હરણી જેવી આંખોવાળી, પદમણી જેવી ચાલવાળી, લોટરી લાગી જાણે. એવો ખુશ થઈ ગયો, ભગવાનમાં એની શ્રદ્ધા વધી ગયો. એ કહેવા માંડ્યો કે ભગવાન કે ઘર દેર હે, અંધેર નહીં હે. અને પછી તો ઓલી પત્નીને જોવે તો આમ ગલગોટા જેવું મુખડું જોવે એટલે પાછો એના મનમાં વિચારે ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે, ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે. આવી પત્ની પછી તો એ સવારમાં સૂતી હોય તો એટલો બધો એના ઉપર પ્રેમ ભાવ નથી, ચા બનાવી નાખે. ઓલી જરા તરા આમ હોય તો રસોઈ કરવા માંડે. અરે એટલું જ નહીં, કપડાં ધોવાના જાજા ભેગા થયા હોય ને તો ધોકો લઈને ભડું 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 મંડે દેવાથી કપડાંય ધોઈ નાખે. આવી સેવા કરવા માંડે. ધીરે ધીરે ઓલી પછી માથા ઉપર ચડી ગઈ, કાંઈ કામ ન કરે. આ ખેડૂત યુવાન, હવે એને ઘરે ગાયું ભેંસું હોય, ખેતી વાડી, તો કામ ચીંધે તો ઓલી તરત એમ કે મને કાંઈ કીધું તો હું કૂએ પડીશો. આ મૂંઝાઈ ગયો બિચારો. પછી બહુ તકલીફ થઈ. તે મને કીધું, મને કે મારી પત્ની એમ કે છે કામ ચીંધું તો કે કાંઈ કીધું તો હું કૂએ પડીશ. મેં કીધું આ વખતે કૂએ પડીશ એમ કે ને એટલે કેજે જા પડે એમ. કાંક મોરે પડી ગયો, અરે કે કૂએ પડે મારું કોણ કે. મેં કીધું ભાઈ મૂંઝામાં હું નહીં પડવા દઉં, પણ તું એકવાર કહી દે. મેં કીધું આવું કૂએ પડીશ એવું કહે ને, એ હજી કોઈ દી કૂએ પડ્યાના દાખલા નથી. ઘણી એમ કહેતી કે હું મારા બાપની ઘરે વહી જઈશ, હું છૂટું કરી નાખીશ. એ આપણે ગુજરાતી ભાષામાં કહીને તો હુકી દાટી કહેવાય. એને ખબર કે ઊભા ઘોડે જેવી વાંઈ નથી હમાય એમ, એ બાપને ઘરે હું જાય, પણ હુકી દાટી મારે, હાલે તો હકાલે. તો બીજે દી કાંઈક કામ ચીંધું તો ઓલી પત્નીએ તરત કીધું કે ખબરદાર મને કાંઈ કીધું તો હું કૂએ પડીશ. એટલે આણે કીધું કે જા પડ કૂએ. તને ઓલી થઈ ગયું કાલે, પગ નીચેથી ધરતી ખાઈ ગઈ. કાંઈક તો આવડો આમ બોલે. પણ એને વિચાર્યું કાંઈ વાંધો નહીં, કે હમણાં ડેલા બહાર નીકળીશ ને ત્યાં તો ઢીલો રહ જેવો થઈ જાય. એટલે એ ધમ 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 કરતી ડેલા બહાર નીકળી. અને ડેલા બહાર જઈને કીધું કે જો હું જાઉં છું કૂએ પડવા, તારાને મારા અંજળ પાણી પૂરા થયા, હવે તારાને મારા છેલ્લા રામ રામ, જય સીતારામ. ઓલો કે પણ જા ને, મેં ક્યાં તને રોકી છે, જાય કે. કંઈ ઓલીને થયું કે આ મુવાને હું થઈ ગયું છે આજ, કંઈ ખબર નથી પડતી. નકર તો કૂએ પડવાનું નામ લઉં ત્યાં બકરી બની જાતો, અને આજ તો કે છે જા. પણ કાંઈ વાંધો નહીં કે પાદર સુધી જવા દે ને ગામના, ત્યાં તો ઢીલો રહ થઈ જાય કે. પાદર ગઈ ધમ ધમ કરતી, પાદરથી બૂમ પાડ્યો. એ કે જો હું જાઉં છું કૂએ પડું છું, છેલ્લા રામ રામ. ઓલો કે પણ કહેવાનું હું હોય, ખાબક તું તારે જાય નહીં કે, મેં ક્યાં તને રોકી. તઈ ઓલાને થયું નક્કી આ મુવાના કોકે કાન ભર્યા છે,
નકર આવડો આ આમ બોલે નહીં, નક્કી આજ કોકે કાન ભર્યા. હવે આ તો શું છે, જીદ છે, હળગતું લાકડું છે, પકડાઈ ગયું, મુકાય નહીં, ઉપડી કૂએ પહોંચી ગઈ. તો આના ઘરેથી આમ કૂવો છે ને આમ દૂર સીધો દેખાય, પણ અવાજ ન સંભળાય, દૂર કૂવો. એટલે પત્ની જઈ કૂએ પહોંચી અને ત્યાં જઈને પછી આમ પાડી પાસે ઊભી રહીને આમ ઈશારો કરે ઓલાને કે હું પડું છું. આમ તો આવડો અહીંથી કે ઠપકાર, ઓલી પાછી એમ કે પડું છું, તો આવડે એમ કે ઠપકાર. હવે એને થયું શું કરું, છેલ્લે કૂવાની પાડી ઉપર ચડી ઓલો પાઇપ પકડી અને ત્યાંથી ઈશારો કર્યો પડું છું, તો આવડો અહીંથી એમ કે ઠપકાર. તો અહીં મૂંઝાઈ ગઈ, પાછું કીધું પડું છું, તો કે ઠપકાર. મૂંઝાણી. ક્યાંય ઘરેથી ભેંસ ગાંગરી ઓય અને પાછી વળી ગયો. આવી કડેરાટ ખોટા રૂપિયાની જેમ પાછી. તો ઓલો કે કાં મોટે ઉપાડે ગયા તા ને કૂએ પડવા ન પડ્યા? ત્યાં કાંઈ નાની માના ઘર થોડા છે કૂએ પડવું? એ તઈ ઓલી પત્નીએ કીધું એ કે અરે મુવા તારા હાટું થઈને નથી આવી, તારા હાટું થઈને નથી આવી. આ ભેંસ જો ઈ કે ઈ મંડી મારા વગરની રાયડું દેવા. હું મરી જાઉં તો આ બિચારીનું કોણ મારા વગર આ રાયડું દઈ દઈને મરી જાય, એટલે પાછી આવી સૌ. મુવા તારા હાટું થઈને પાછી આવી નથી. ઈ કે તારી પાંતીનો મેં કયુંનો જીવ કાઢી દીધો હોત. બોલો, આમ ભેંસ ગાંગરીને પાછી આવતી રહી. એટલે આ એવું છે કે જીદને જાળવે બહુ ઊંચે ન ચડવું. જીદનું જાળવું એવું છે, તમે ચડી જાઓ ને ચડી શકાય, પછી ઉતરવું અઘરું છે. આપણા બધાનું જો આ મિત્રોનો બધાનો અનુભવ હશે કે આપણે નાના હતા તો સાયકલ શીખતા તો શું કરી કે ઓટલાનો ટેકો લઈ સાયકલની સીટ ઉપર બેસી જાય. ટાંગા તો પૂગતા ન હોય જમીન સુધી, પણ પેડલ મારવા માંડી એટલે સાયકલ હાલે, પણ પછી ઉતરતા ન આવડે. આ જીદનું એવું જ, પછી કાં ટેકો જોઈ અને કાં પડી તો ગોઠણ સોલાય. એટલે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. એટલે જીદનું છે ને બહુ લાંબુ ન ખેંચવું. અને યુરોપ ને અમેરિકાનું લગ્ન જીવન એ પાછું આપણા લગ્ન જીવન કરતાં હાવ જુદું છે. ત્યાં તમે જુઓ ને તો એકના એક ઘરમાં એક કૂતરો 10 વર્ષ સુધી ટકે, પણ એકનો એક પતિ 10 વર્ષ સુધી નથી ટકતો. લ્યો, કારણ કે તમે 2-3 વર્ષે જાઓ ને તો પતિ બદલાઈ ગયો, પણ 10 વર્ષ સુધી જાઓ તો કૂતરો એ નહીં હોય. હા, એ લોકોને આપણું લગ્ન જીવન ને આપણે તો અહીંયા કૂતરાની જેમ બાજતા 50 વર્ષ કાઢી નાખે. એને હજી સમજાણું નથી કે આ ઇન્ડિયાના લગ્ન જીવન છે એ ક્યાં આધારે ટકી રહ્યા છે એમ. અને આપણને ક્યાં સમજાણું આ હું કામ ટકી રહ્યા છે, પણ ટકી રહેવું એ મહત્વનું છે. આ એક પતિ પત્ની છે ને એ આમ બેઠા બેઠા પ્રેમાલાપ કરતા હતા. તો વળી પત્નીએ પતિને પૂછ્યું એ કે હે તમને કહું છું કે શું, તો કે તમે ધારો કે તમે ગુજરી જાઓ, બોલો કે ધારું હાલો ને કે, તો તમારું શું થાય? તો પતિ કે હું સ્વર્ગમાં જાવ. કે તો કે એમ? તો કે ત્યાં તમને શું મળે? તો કે અમને અપ્સરા મળે. એટલે પછી પત્નીએ પૂછ્યું કે ધારો કે હું ગુજરી જાઉં, પતિ કે ધાર્યું. એ કે તો શું થાય? તો કે વાલી તું સ્વર્ગમાં જ આવી ને. કે તો કે મને અહીંયા શું મળે? તો કે તને વાંદરો મળે. કે એટલે પત્ની કે તમારે કેવું સારું? કે ત્યાંય અપ્સરા અને અહીંયા અપ્સરા, અને અમારે તો કેવું હોય કે ત્યાંય વાંદરો અને અહીંયા વાંદરો. આવો મામલો હોય છે. હા, એટલે અને પતિ પત્ની છે ને બે ખરીદી કરવા માટે નીકળ્યા બજારમાં અને ફરવા માટે ને એમ નીકળ્યા. તો સાડીનો શોરૂમ આવ્યો. તો પતિ વળી ભલો માણસ, તેણે પત્નીને કીધું કે આપણે તારા માટે સરસ મજાની આ કંઈક 4-5 હજારની સાડી છે એ લઈએ. પણ પત્ની કેવી ભલી ભાઈ જુઓ તમે, તરત એણે કીધું કે ના હો, આપણે એવા ખોટા ખર્ચા કાંઈ નથી કરવા. કે તમે છો તમારે બધું છે. કે પતિ તો પાણી થઈ ગયો. પછી આગળ હાલતા ત્યાં તો સોના ચાંદીનો એનો જ્વેલર્સની દુકાનો આવી. તો કે તારા માટે કાંઈક નેકલેસ લઈએ. તો પત્ની કે ના, આપણે એવા ખોટા ખર્ચા કાંઈ નથી કરવા, તમે છો તમારે બધું છે. કે પાછા આગળ આવેલા તો એક્ટિવાનો શોરૂમ આવ્યો. તો કે તારા હાટું થઈને એક્ટિવા લઈ. તોય પત્ની કે નહીં, તમે છો તમારે બધું છે. છેલ્લે પછી કે હાલો ઝૂમાં જોવા જાય. તો પ્રાણી સંગ્રહાલયમાં જોવા ગયા. તો અહીંયા એક સરસ મજાનો વાંદરો પતિએ જોયો. એટલે પતિ કે તો આપણે એક કામ કરી વાંદરો પાડી, તને મજા આવે. તો કે ના હો, આપણે એવા ખોટા ખર્ચા કાંઈ નથી કરવા, તમે છો તમારે બધું છે. કે બોલો કેવી ઉત્તમ ભાવના. પણ આપણે પતિઓ છે ને ભાઈ, આ નગુણા થઈ કે પત્નીને કોઈ દી જશ આપતા જ નથી અને એના અવગુણ જ ગોઈતા કરી છે. એટલે આ પ્રકારનો મામલો આખો હોય છે. એક નવા પરણેલા હોય ને જો આપણને આમ ખબર પડી જાય. એક નવું પરિણીત કપલ છે ને એ આમ બજારમાં ફરવા નીકળ્યું તો કોટ સૂટ ટાઈ ને અત્તરથી મગમગતા ને બેને નવી સાડીઓ ઘરેણાં આ બધું વેણી માથામાં નીકળ્યા બજારમાં.
ત્યાં એક જગ્યાએ મદારી છે એ ખેલ કરતો હતો, ડુગડુગી વગાડતો હતો, વાંદરી નચાવતો હતો. તો ઓલાને મજા આવી ગઈ. તો એણે કીધું કે આ વાંદરી તો બહુ સરસ ખેલ કરે છે. આખો ખેલ જોયા પછી બધા વયા ગયા. એટલે મદારીને ઓલા પતિ હતો ને એણે પૂછ્યું કે આ વાંદરી કેટલામાં લીધી? તો મદારીએ કાંઈ જવાબ ન દીધો. બીજી વાર પૂછ્યું તોય જવાબ ન દીધો. એટલે પછી મદારીના ખભે હાથ મૂકીને કે ભાઈ તને કહું છું એ કે આ વાંદરી કેટલામાં લીધી? મદારી કે મેં તમને પૂછ્યું. એટલે આ પ્રકારનો આખો ઘણીવાર તો માહોલ હોય છે. અને ઘણા લોકોને છે ને ખોટા આગ્રહ કરવાની બહુ ટેવ હોય છે. હા, એક ગામમાં એક કચરાભાઈ રહીએ. તો આ કચરો છે ને એ ગામમાં જેમ આવેલો આવતો હોય તો બજારે ઓલા બેઠા હોય ને ચોરે, એને એમ કે આવો આવો ભલામણા કોક દીક ચા પીવા તો આવો, મારી ઘરે ચા પાણી પીવા તો આવો. માણસો કે આવશું. પાછો કચરો નીકળે કહે તો બધાને એમ થયું કે એક દી તો હવે તો જવું પડશે એમ. એટલે કચરો આવું કહીને ઘરે આવ્યો હતા. ચોરેથી આમ 5-7 જણા ગામના હતા. એ કચરાની ઘરે આવતા હતી, બારીએથી જોઈ ગયો કચરો કે આ તો હાચ જ ચા પાણી પીવા આવે છે કે તો હવે શું કરવું? એટલે એણે એની પત્નીને કીધું કે એક કામ કર, હું આપણી ડેલીમાંથી જ્યાં આવે છે ને ઘાસ છે, એ ઘાસ એટલે ઘરી જાઓ, મારી ઉપર ઘાસ નાખી દે અને પછી તારે કહેવાનું 12 ગામ ગયા છે. આ તો બાયડી એની ને ઘણે ઠેકાણે તો બે કપલ એવા ભેગા થઈ ગયા બેને ભટકાડો ને તો ગોબો ન પડે. ઓલા આવ્યા હતા, કચરો છે એ ડેલીમાં ઘાસ હતું, ત્યાં હુઈ ગયો, નાણે ઘાસ નાખી દીધું અને બેન આવીને બેસી ગયા. તો બધા આવ્યા. એ કે કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ. છે કચરાભાઈ? તો કે ના, એ તો 12 ગામ ગયા છે અને હવે એ કે અઠવાડિયા પછી આવશે. એ કે બેહો ચા પાણી બનાવો. આવું ખોટે કહો. ઘણાની ઘરે તમે જાઓ ને તો આપણે પોણો કલાક બેહી પણ છેલ્લે ઊભા થવાનું હોય ને ત્યાં આપણને કે અરે ચા મૂકું છું, બેહો તો ખરા, ચા મૂકું છું. આપણે કંઈક તારા ઘરનું પાણી મૂકવું એમ. પેલા આવ્યો તો ચા મૂકવી હતી ને તમારે પાવાની દાનત હોય તો. એટલે કચરાની પત્ની કે ચા મૂકવું. પછી ઓલા કે ના કચરાભાઈ નથી ને તો હવે કચરાભાઈ આવે ને ત્યાં નિરાતે ચા પાણી પીવા માટે આવશું. એ કે એટલે કે સારું. તો એમાં ડેલી બહાર નીકળતા હતા. એમાં પાછા એક કવિ પણ હતા. તો ડેલી બહાર નીકળતા હતા, કવિ ચતુર. એટલે એનું ધ્યાન છે આમ પડી ગયું કે હા પગ દેખાણો. એટલે કવિએ પછી એક દુઓ કીધો કે કચરો કચરા હેઠ અને આ બાઈકીએ બારો ગયો. આ કચરો કચરા હેઠ અને આ બાઈકીએ બારો ગયો. તું હજી જરાક કચરો નાખ, કચરા તારો પગ ઉઘાડો રહ્યો. તું જરાક કચરો નાખ, કચરા તારો પગ ઉઘાડો રહ્યો. આવી રીતે કચરાનો પગ ઉઘાડો રહ્યો એ ખબર પડી ગઈ એમ. એટલે આ માણસો છે ને ઘણા લોકોનું જીવન છે એ દંભી બહુ હોય છે. એટલે આમાં એવું છે કે ફિલ્મો જોઈ અને જે લોકો પરણે છે ને એ અટાઈ જાય છે. કેવી રીતે કે પહેલાં એને પ્રેમ થયો હોય, પછી ફિલ્મો જોવા જાય અને પછી ફિલ્મોમાં કેવું હોય, ફિલ્મો તો આપણે બધા જોઈએ જ છીએ કે ફિલ્મોમાં કેવું હોય કે હીરો હિરોઈન હોય, એ બેયને પ્રેમ થાય, પછી વચ્ચે વિલન આવે, એ બેયને જુદા પાડે અને પાછા છેલ્લે હીરો હિરોઈન બે ભેગા થઈ જાય એટલે બે પરણી જાય. આમ હીરો હિરોઈન પરણી જાય એટલે ફિલ્મ પૂરું થાય અને આપણે જિંદગીમાં પરણી જાય પછી જિંદગીનું ફિલ્મ શરૂ થાય. અને પછી આપણે રેશન કાર્ડનું ઘાસલેટ લેવા માટે લાઇનમાં ઊભા હોય, છોકરાઓના એડમિશન માટે સ્કૂલોની લાઇનમાં ઊભા હોય, શાળાની સગાઈ માટે હળિયાપટ્ટી કરતા હોય. આવું બધોય માહોલ હોય છે. એટલે પડદાની જે સ્ટોરી છે એ અને જિંદગીની વાસ્તવિકતા છે એ બે બહુ અલગ છે. એટલે હું તો હંમેશા કહું છું કે લાઈફ ઉપરથી ફિલ્મો બને છે, આપણી લાઈફ ઉપરથી ફિલ્મો બને છે, ફિલ્મોમાંથી લાઈફ બનતી નથી. મારો મિત્ર એક છે, એને ત્યાં હું જ્યારે જાઉં તો એ સામેના ફ્લેટમાં જોઈ અને ગીત ગાતો હોય, જનક જનક પાયલ બાજે, જનક જનક પાયલ બાજે. આવું એકનું એક જ ગીત ગાયા કરે. એટલે એકવાર હું એની ઘેરે ગયો અને મેં એને પૂછ્યું ભાઈ તું આ એકનું એક ગીત કેમ ગાયા કરસ? તો મને કે જો ભાઈ વાત એમ છે એ કે સામેના ફ્લેટમાં જનક અને પાયલ એ રહેવા આવ્યા છે. મેં કીધું બરાબર. અને એ બેએ લવ મેરેજ કર્યા છે. મેં કીધું બરાબર. અને હવે દીમાં 3 વાર બાજે છે. એટલે જ્યારે એ બાજે એટલે આ ગીત ગાય, જનક જનક પાયલ બાજે. બોલો, આમ પાયલ બાજે. આ પતિ પત્નીને સારો મનમેળ હોય અને બેય છે એકબીજાને સારી રીતે રહેતા હોય તો પગની પાયલ બાજે તો આનંદ આવે. પણ આમાં પાયલ જનકારે બટાજટી બોલાવે અને પછી એ સંસાર હાલે. એ આખી વાત જ જુદી હોય છે. અને આજનો જમાનો જો ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ ને આવું ઘણું છે. આજના યુવાનોને યુવતીઓને આ બધુંય ચલાવતા આવડે છે પણ ઘર ચલાવતા આવડતું નથી, સંસાર ચલાવતા આવડતો નથી. એ મોટો પ્રોબ્લેમ છે.
હા, અને આ જો ફેસબુકમાં ઘણાને ખબર ન પડતી હોય પણ શોખ હોય એટલે એ વાપરતા હોય. અમારે ગામમાં એક મોટી ઉંમરના બેન 40-45 વર્ષના, 2-3 ધોરણ ભણેલા, એ પાછું ફેસબુક ચલાવે. તેમાં એકવાર એની ફેસબુક બંધ થઈ ગઈ એટલે એણે એક યુવાનને બતાવી કે ભાઈ મારી ફેસબુક બંધ થઈ ગઈ છે. એટલે યુવાને જોઈને કીધું કે ભાઈ આ ફેસબુકના માલિક છે માર્ક ઝુકરબર્ગ, એણે તમને બેન કર્યા છે, મતલબ કે ફેસબુક બેન કરી છે. તો બેન ગામમાં નીકળી પડ્યા કે ઓલા ઝુકરભાઈએ મને બેન કરી, ઝુકરભાઈએ મને બેન કરી, મને બેન કરી, આખા ગામમાં કહી દીધું. પછી ફરતા ફરતા મારી પાસે આવ્યા તો મને કહે ઓલા ઝુકરભાઈએ મને બેન કરી કે. મેં કીધું તો બહુ સારું કીધું. ઝુકરભાઈ છે ને કરોડપતિ છે, અબજોપતિ છે. આ રક્ષાબંધને રાખડી બાંધી દેજો એટલે એવી ભેટ આપશે કે તમે ન્યાલ થઈ જાઓ. એટલે બેન તો રાજી થઈ ગઈ કે આ એ વાત સાચી. પછી મેં કીધું પણ આમાં કાંઈ ખબર પડી? મને કે શું? મેં કીધું આ ઝુકરભાઈ રહ્યા ને એ રોજ આવી કેટલી બહેનોને બેન કરે છે કીધું. મને કે એમ? મેં કીધું હા. અને પાછો મેં કીધું બેનને જ નહીં ભાઈઓને બેન કરે છે. મને કે અરે મારો રોયો કે ભાઈઓને બેન કરી નાખે. મેં કીધું હા. તો મને કે એ કેવી રીતે? મેં કીધું બેન કરવું મતલબ તમારું ફેસબુક બંધ કર્યું, થોડોક ટાઈમ પ્રતિબંધ મૂક્યો છે એમ. તમને બેન નથી કર્યા ને એ તમારો ભાઈ નથી થયો. એ જો આમ ગામનો ભાઈ થવા જાય તો ખાય હું કીધું. એટલે આમ સમજા કારવા વગરનું છે ને ઘણી વાર તો માથે લઈને ફરતા હોય છે. એટલે આપણે કીધું ને સમજણ વિનાના હાંગલાન પિંજણ પબેડા ખાય, ચીચોડો રાયડું દિયે ને રહ કુંડીમાં જાય. પણ જીવનમાં સમજણ હોય તો મજા આવે. પણ ભક્ત કવિ લખે છે કે સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો પલ એક તો સમજો બેડો પાર. સમજીને જીવો પલ એક તો સમજો બેડો પાર. હા, સમજણ વગરનું જીવન હોય ને એમાં પ્રેમ થાય ને તો એ લગ્ન પહેલા પ્રેમ કહાની હોય અને લગ્ન પછી વેમ કહાની. હા, લગ્ન પછી ઓલો પતિ હોય આમ જોતો હોય ને, હા મોબાઈલ જોતો હોય ને આમ અને દાંત કાઢે તો એ તરત કહે ઓલી પત્ની, કોની સામે ચોઈટા છો? ખી 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 ખી, કોણ છે તમારી હગલી? આય તો તંબુરા જેવું મોઢું લઈને ફરો છો ઘરમાં. અને સામે ઓલી જો કોઈ સગા સંબંધી યારે વાત કરતી હોય, ચેટ કરતી હોય તો એ પાછો ઓલો એને એમ કે કોની સામે ચોઈટી છો? આ 1.5 કલાકથી માથું ઊંચું કરતી નથી થી. આવી વેમ કહાની છે ને એ ચાલતી હોય છે. પણ પ્રેમ વિશે આપણા કવિઓ, સાહિત્યકારો એણે ઘણું બધું લખ્યું છે એમ. પણ આવા ઊંચા ગજાના સાહિત્યકારો હોય, બહુ મોટા લેખકો હોય છે, બહુ મોટા કલાકારો, સાયન્ટિસ્ટ હોય ને, ઘણીવાર મિત્રો એવું થાય કે જિંદગીની બહુ અગત્યની બાબતો હોય છે ને એ ભૂલી જતા હોય છે. હા, મરાઠી સાહિત્યના એક બહુ ઊંચા ગજાના લેખક એ એક યુવતી હારે પ્રેમમાં પડ્યા. બેયને સારો મનમેળ થઈ ગયો એટલે પેલા એ કીધું કે યુવતીએ કીધું આપણે લગ્ન કરી લઈએ કે. તો કે ભલે. એટલે યુવતી એને તારીખ આપી, બીજા ગામ દૂર હતી. તો કે આ તારીખે આ વારે અને આટલા વાગ્યે તમે અહીંયા આવી જાજો એટલે આપણે મેરેજ કરી લેશું. તો આ કે ઓકે. ઓલી યુવતી કે આપણે કાંઈ ફટાકડા ફોડવા નથી, આપણે ડીજે ફીજે વગાડવા નથી. આને ગમ્યું. એણે એના મિત્રને વાત કરી ભાઈ આવી રીતે યુવતીએ કીધું છે અને મારે લગ્ન કરવાના, આ તારીખ આ વાર છે. પછી 2 મિત્રો છૂટા પડ્યા. તો લગ્નના આગલે દી ગામમાં એ મિત્ર એને મળ્યો સાહિત્યકારને. એટલે એણે કીધું કે લા લગ્ન છે લગ્ન. તો ઓલા કે કોના? બોલ. એટલે સાહિત્યકારને એનો મિત્ર કે તારા છે, તારા. મારા તો થઈ ગયા. કે મારા લગ્ન? તો કે હા તારા લગ્ન છે કાલ, તને ખબર નથી? કે લે હું તો ભૂલી ગયો. કે હા હોય કે ભૂલાઈ જ ગયો, મગજમાંથી જ નીકળી ગયું. બોલો. હવે કે તું જા, હજી આજ રવાના થા તો કાલ તારો મેળ પડી જાય. એ તો આ તો સાહિત્યકાર જીવ ઠેલામાં 2-5 જોડી લુગડા નાખી અને રવાના થયા. પાછો મિત્રને કે દોસ્ત એક પ્રોબ્લેમ છે એ કે. તો કે શું? તો કે પણ ક્યાં ગામ જવાનું છે એ મને ખબર નથી કે. બોલો. એટલે આ પરિસ્થિતિ થતી. મિત્રએ પછી ગામનું નામ કીધું, ઓલી યુવતી પાસેથી ગામનું નામ મેળવ્યું. પછી આ ભાઈ છે એ જૈન પરણા. આવા જ એક મોટા ગજાના શાયર. બીજે દી એના લગ્ન. તો એના મિત્રે કીધું કે દોસ્ત તારા લગ્ન છે હો, કાલ તું તૈયાર થઈ જાજે એ કે. હવ તૈયાર જ છું એ કે. આ તો બધા બિંદાસ હોય એટલે કે બરાબર સિરિયસ લ્યો, તૈયાર થઈ જાય. કે તૈયાર જ છું, પરણ્યું એમાં શું એ કે. તે પછી બીજે દી પાછું મિત્રે કીધું કે હા ભાઈ લગ્ન છે એ કે બરાબર છે, પણ હું જાનમાં નહીં આવું હોય કે. લો બોલો. અરે કે જાનમાં તો ના, એ કે જાનમાં નહીં આવું કે હું, મારે કાલ મુશાયરો છે,
કવિ સંમેલન છે, જાનમાં નહીં આવું. મિત્ર કે કોડા જાનમાં તું નહીં આવ્યું તો ઓલી પૈણસે કોની અરે થાંભલાઈ રે પૈણસે ઈ કે. એટલે આવા આ બધા ઊંચા ગજાના સાહિત્યકારો, પણ આવા શ્રેષ્ઠ સાહિત્યકારો મિત્રો જ્યારે દુનિયાદારીને ભૂલી જતા હોય છે ને, ત્યારે જ એ દુનિયાને શ્રેષ્ઠ ચીજ આપતા હોય છે, શ્રેષ્ઠ કૃતિ આપતા હોય છે. એટલે આ સાહિત્યકારો છે એ આ રીતે પોતાની સાધનામાં ઓતપ્રોત રહેતા હોય છે. બાકી ઓવરઓલ આમ પુરુષ છે એ વિચિત્ર પ્રાણી છે. તમે જુઓ, આ તો આ બહાર છે ને બધા આપણે બધા આમાં મારી વાતે આવી જાય, ડાયા ડમરા દેખાય કે ભાઈ બહુ ડાયા છે, શાણા છે, વિનય છે, વિવેકી છે. પણ સાચી તો જો આ બહેનોને પૂછો ને તો એને ખબર પડે. જો આમાં અમુક બહેનો તો પાછા હસે છે, એકલા આવ્યાથી આજ હસશે કે આ કેવું અળવિતરું પ્રાણી છે, ઘરમાં કઈ એનાથી આડું જ હાલે છે. આ એટલે એક ઇંગ્લિશ વાક્ય છે કે અ મેન કેન નોટ લીવ વિથ અ વાઇફ એન્ડ અ મેન કેન નોટ લીવ વિધાઉટ વાઇફ. એટલે પુરુષ એવું પ્રાણી છે કે જે પત્નીની હારે રહી શકતું નથી અને પત્ની વગરે રહી શકતું નથી. એટલે આ પરિસ્થિતિ હોય છે. સામે પત્ની છે ને એની ઘણી વાર એવી પરિસ્થિતિ હોય કે એ પતિ વગર ન રહી શકતા હોય છે. હા, અને પતિ પાછો એવો મળ્યો કે એની હારે ન રહી શકે. એટલે આ બે જાતનો પ્રોબ્લેમ હોય છે. હા, એટલે શાયર મંગલ નસીમ લખે છે કે સાથ भी उनके रहना मुश्किल, दूरी भी उनसे सहना मुश्किल. साथ भी उनके रहना मुश्किल, दूरी भी उनसे सहना मुश्किल. ये सब कुछ उनको कहना है, ये सब कुछ उनको कहना है, जिनसे कुछ भी कहना मुश्किल. આવી પરિસ્થિતિ હોય છે. અને એક જાહેર જીવનમાં પડેલા મોટા વ્યક્તિ પણ આમ બધી વાતે પૂરા ખેલાડી, આપણે સાદી ભાષામાં કહીએ તો હોડે હરાવીને બેઠા હોય એવા, એ એક યુવતીના પ્રેમમાં પડ્યા. આ તો હોશિયારીનું પડીકું હોય એટલે એણે યુવતી પાસેથી તારીખ ને જન્મ સ્થળ ને બધું મેળવી લીધું. અને પછી જઈ અને એક પ્રખર જ્યોતિષીને બતાવ્યું કે જુઓ તો આ, પછી કીધું પાછું એવું કે અમારા સગાની દીકરી છે અને જુઓ જોઈએ આનું કેમ છે ભવિષ્ય. તો ઓલાએ જોયું કે આ દીકરી છે એ એકદમ નિખાલસ છે, ભોળી છે, બધું છે. પણ છેલ્લા 6 મહિનાથી એના ગ્રહો કંઈક વક્રી થયા છે એટલે એની માઠી દિશા થઈ છે. કારણ કે એ એક લુચ્ચા, લફંગા, બદમાશ અને દંભી માણસના પ્રેમમાં છે અને જિંદગી બરબાદ થશે ને એનું ભવિષ્ય ધૂંધળું છે. જ્યોતિષી પાસેથી પરબારી કુંડળી ખેંચીને વયો ગયો. જ્યોતિષીને દક્ષિણાઈ ન દીધી કારણ કે આ તો બધું એની ઉપર જ આવ્યું ને એમ. એટલે આવું હોય છે ઘણી વાર. અને ઘણા જુઓ મોટી ઉંમરે છે ને એકબીજાને કહેતા હોય કે તમે મારા માટે સરસ મજાનું ગીત ગાઓ, તો એ સારી બાબત છે. એક બેન એવા 45 વર્ષના, વજન 90 કિલો થઈ ગયું હોય, શરીર આખું અનિયમિત આકારનું થઈ ગયું હોય. હા, એટલે ભાઈઓ એવા થઈ ગયા હોય. તમે જુઓ ભાઈઓ હોય ને ઘણા તો આમ ફાંદ એવી વધી ગઈ હોય અને શરીર છે એનું બાંધકામ બધું લાઈન દોરીની બહાર વી ગયું હોય. અને ખેંચીને પટો બાંધે ને તો આપણે જેમ કપાસના રૂની ભારી બાંધે અને ખોલામાંથી રૂ બાયણે નીકળી જાય ને એમ ફાંદ ઉપર નીચે બાયણે નીકળી ગઈ હોય. અને પટો બાંધે ને તઈ તો એ માંડ પેન્ટ ટકે. ભાઈઓનું આવું થઈ ગયું. આવા પતિ પત્ની હોય ને પત્ની કહેતી હોય કે તમે મારા માટે એક સરસ મજાનું ગીત ગાઓ ને, તો પાછા ઓલા ભાઈ ગીતે એવું ગાય કે રૂપ તેરા ऐसा दर्पण में न समाय, रूप तेरा ऐसा दर्पण में न समाय, मैं पलक બંધ कर लूं कहीं छलक भी न जाय, रूप तेरा ऐसा दर्पण में न समाय. રૂપ તેરા ऐसा એવું થઈ ગયું કરીશમ રૂપનો હમાતું હોય પણ તોય ખુશ થાય ગયો એ ઉંમરે. એટલે કોઈ પણ રીતે ખુશ થવાતું હોય તો આપણે ખુશ રહેવું. આ એક સસરાએ એના જમાઈને ફરિયાદ કરી કે તમે મારી દીકરીને બરાબર હાંચવતા નથી. તો જમાઈ કે કાકા હાંચવું તો છું, એ કે હથેળીમાં રાખું છું. તો કે ના, તમે મારી દીકરીને બરાબર હાંચવતા નથી. આવી ફરિયાદ લગભગ હોય છે. અને આપણે તો કેવું હાંચવતા હોય છીએ. આ જો આ મિત્રોના ભાઈઓ બધા હસે છે, એનો અર્થ એ છે કે એ બધા સારી રીતે હાંચવે જ છે. તે જમાએ કીધું હું તમને સાબિતી આપું કાકા. એ કે તો કે શું? તો કે તમારી દીકરી મને દીધી, મતલબ કે પરણાવી ત્યારે કેટલા કિલોની હતી? તો કે 50. આજ કેટલા કિલોની કરી દીધી? 90 કિલોની કરી દીધી. 40 કિલોનો ચોખ્ખો વધારો થયો છે. આટલો ઉછાળો તો કાકા શેર બજારમાં કોઈ દી નથી આવ્યો. આનાથી કેવી ખાંચી હોય. અને મારું જોવો એ કે લગ્ન ત્યાંથી મારું વજન કેટલું હતું? એ કે 60 કિલો હતું. હું 50નો થઈ ગયો, 10 કિલોનો ઘટાડો થયો. તેમાં કોણ કોને હાંચવે છે એ તો તમે જુઓ. એ કે એટલે બાકી આપણે સારી રીતે જ સાચવતા હોય પણ હવે આપણા પતિઓના નસીબમાં કોઈ જસ હોતો નથી. એટલે આવી જ ફરિયાદો આવતી હોય છે. એની વાત છે. પણ ગામમાં તમે વર્ષો પહેલાં જુઓ તો મનોરંજનના સાધનો ખાસ કોઈ હતા નહીં.
ત્યારે ભવાઈ મંડળો આવતા, અને ભવાઈ મંડળોએ આપણી સંસ્કૃતિ છે, આપણા ઇતિહાસને છે જીવતો રાખવામાં બહુ મોટું કામ કર્યું છે. આવું એક ભવાઈ મંડળ ગામમાં રમવા આવ્યું. એટલે આપણને ખબર હોય કે બધા અહીંયા નીચે બેસીને જોતા હોય, કોઈ ખાટલા માંડે, કોઈ ખુરશી મૂકે. તો એક મુખી આવ્યા ગામના, અને એ ખુરશી લઈ, અને લાકડાની ખુરશી તેદી હતી એ લઈ અને આગળ બેઠા. પણ ખુરશીના 3 પાયા જ હાજા, ચોથા પાયા નીચે ઈંટનો કટકો ભરાયો, અને આમ પગ ઉપર પગ ચડાવી અને દેવસભામાં જેમ ઇન્દ્ર બેઠો હોય એમ બેઠા. અને એ દરમિયાન ભવાઈમાં નર્તકી આવી. અને ભવાઈમાં તમે જુઓ, અમુક પુરુષો છે એ સ્ત્રીનો પાત્રો લે ને તો એટલા અદ્ભુત હોય અને એટલું સરસ નૃત્ય કરતા હોય કે આપણે હિરોઈન ઝાંખી પડે એની આગળ. તે મુખીને કોટો ચડ્યો, એ નર્તકી આવી, ગીત ગાવા માંડી, ખિસ્સામાંથી બીડી કાઢી, પણ બાકસ નમરે એટલે તબલાવાળા પાસેથી બાકસ માંગી અને બીડી હળગાવી. અને પછી મુખી બેક હટ લઈ, ત્યાં તો નર્તકી ગીત ગાવા માંડી કે નજર લાગી રાજા તોરે બંગલે પર ને, જો મેં હોતી રાજા બનકી કોયલિયા, કુહક રહેતી રાજા તોરે બંગલે પર ને. તો એ મુખી છે એ જોવામાં એવા તલીન થઈ ગયા, બીડીની હટ લેવાનો વેત ન રહ્યો. એટલે પછી ગીત પૂરું થયું અને મુખીએ આમ બીડીની હટ લીધી ને તો બીડી ઠરી ગઈ હતી. એટલે તઈ મને વિચાર્યો, મેં કીધું આ ખોટામાં બીડીયું ઠરી જાય છે તો સાચામાં તો જમીન વેચાઈ જ જાય ને. એટલે આ પરિસ્થિતિ હોય છે ઘણી વાર તો. અને આ ભવાઈ મંડળોએ જો લોક શિક્ષણનું બહુ સારું કામ કર્યું છે, અને આપણા ગુરુની ભૂમિકા એમણે ભજવી છે. પણ અખા ભગતે જે દંભી ગુરુઓ છે એના ઉપર કેટલાક પ્રહાર કર્યા છે. એણે કવિતા લખી કે પોતે ને જાણે હરીને લેશ, તોય કાઢી બેઠો ગુરુનો વેશ, સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વળ્યો આપ, અખા એવા ગુરુ ઘણા સંસાર, કે એ કેમ કરીને ઉતારે ભવ પાર. આવા ગુરુ છે એ કેવી રીતે ભવ પાર ઉતારે? તો આવા જે અમુક ગુરુઓ છે, ઘણા સજ્જન સાધુ સંતો દેવી તપસ્વીઓ છે, પણ અમુક ગુરુઓ આવા છે. એ ગુરુ છે એ જંગલમાં આશ્રમ બનાવી અને બેઠા હતા એ બાપુ. અને મોકે હું ત્યાં ગયો તો આશ્રમમાં એની રૂમમાં બાપુની સામે છાપું પડ્યું હતું. છાપામાં એક સમાચાર હતા કે ટેનિસની ખેલાડીએ ટેનિસમાંથી નિવૃત્તિ લીધી. ટેનિસની ખેલાડી મારિયા સારાપોવા હતી. તો હેડલાઇન હતી કે મારિયા સારાપોવાએ ક્ષેત્ર સંન્યાસ લીધો. તો બાપુએ મને પૂછ્યું કે બચ્ચા એ બાત સહી હે કે લડકીને સંન્યાસ लिया है? મેં કીધું બાપુ બાત સહી હે કીધું. એટલે બાપુ ખુશ થઈ ગયા, માંડ્યા હિન્દીમાં બોલવા. હતા તો ગુજરાતી જ. મને કે દેખો हमारी संस्कृति का प्रभाव आज विदेश तक पहुंच गई, आज ये लड़की ने संन्यास लिया, कल और कोई लेगी. આમ કરી અને એ તો ખુશ થઈ ગયા. ત્યાં બાજુમાં રિમોટ પડ્યું હતું, સામે LED ટીવી હતું. મેં ચાલુ કરીને બાપુને બતાવ્યું, જુઓ બાપુ આ પોતે મારિયા સારાપોવા. તા તો ટેનિસની ખેલાડી તો એલું ટૂંકું સ્કર્ટ પહેરીને ગોરીને ઊંચીને રમતી હોય. બાપુ આ બાજુ એક બાપુ છે એ ચા બનાવતા હતા, આ બાપુ છે એ ચલમ પીતા હતા, આ બાજુ એક બાપુ માળા કરતા હતા. બાપુ ઓલી મારિયા સારાપોવાને જેમ ભૂખો વાનર કેળાને જુએ ને એમ જોવામાં તલીન થઈ ગયા. ચલમ એમનેમ ઠરી ગયો. આ બાજુના બાપુ હતા એ જોવામાં એવા તલીન થઈ ગયા કે તપેલીમાંથી ચા ઉભરાઈ અને રૂમની બહાર વયો ગયો. અને આ બાજુના બાપુ હતા એ કટ 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 માળા ફેરવતા હતા. એ માળા થંભી ગઈ ને માળા હાથમાંથી પડી ગઈ. આવો માહોલ થઈ ગયો. પાછું બાપુએ મને પૂછ્યું, મને કે બચ્ચા ये सही बात है, ये लड़की ने संन्यास लिया है? પછી મેં સમજાવ્યું, મેં કીધું બાપુ સંન્યાસ लिया है मतलब ऐसा है કરીને પછી એને ગુજરાતીમાં જ કીધું. મેં કીધું સંન્યાસ લીધો છે પણ ટેનિસમાંથી ક્ષેત્ર સંન્યાસ લીધો છે, એટલે હવે પછી એ ટેનિસ નહીં રમે, અહીં સાધ્વી થઈને આપણા આશ્રમે નહીં આવે. મારી ઉપર તપી ગયા. મને કે તો झूठ क्यों बोलता है, ये पहले क्यों नहीं बताया, તું બડા બદમાશ છે, ચલા જા યહાં સે. મારી ઉપર તપી ગયા. બોલો, ઓલી આશ્રમમાં ન આવી મને કાઢી મૂક્યો. આમાં આપણે શું કરીએ, આવી ઉડતી આવી જાય માથે. હા, એટલે શિક્ષણમાં જુઓ, એક મોટા માણસનો દીકરો હતો તો એ પેપર દેવા ગયો, કોલેજમાં ભણતો હતો. પરીક્ષા દઈ અને દીકરો આવ્યો એટલે પિતાએ પૂછ્યું કે બેટા તારા પેપર કેવા ગયા? તો દીકરો એના બાપ એવા બેટા હોય ને, દીકરાએ કીધું કે પિતાજી ચિંતા કરોમાં, પેપર કેવા ગયા છે એ ખબર નથી પણ પેપર ક્યાં ગયા છે એ ખબર છે. એટલે આવા દીકરા હોય કે પેપર ક્યાં ગયા પછી ક્યાં ઉપાધિ ગોતી લેવું એમ. અને આજના વિદ્યાર્થીઓ છે ને એ તો પ્રોફેસર સાહેબ પ્રશ્ન પૂછે ને તો એવા ઉત્તર આપે ને કે પ્રોફેસર સાહેબ છે એ નોકરી મૂકીને ગિરનારમાં વયા જાય. આવા વિદ્યાર્થીઓ છે આજના. અને ગિરનાર એ તો આખો દૈવી પર્વત છે. ત્યાં સાધુ સંતો મહંતોનો વાસ છે. ગિરનાર એ તો સિંહની
અને નરસિંહની ભૂમિ છે. પણ એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો તો પતિ કે બસ હું કે સાધુ થઈ જાઓ, પત્ની કે ભાઈ રેવા દ્યો, નહીં સાધુ થઈ જાઓ, અલખ નિરંજન માંડ્યો કરવા. પત્ની કે સાધુ થઈ જાઓ મતલબ કે બાવો થઈ જાય. આ તો કામના બાવા હોય ને, આ કાંઈ થોડા સાધુ ભરતુંહરી છે તે 92 લાખ માળવો છોડીને જાય. એ કે સાધુ થઈ જાઓ તો ખાશો શું? એ કે હું માગીને ખાઈશ એક ઘરે. એ કે એ ઘરેથી તમને કોઈ ખાવા નહીં દે તો હું બીજા ઘરે માગીશ. એ કે ત્યાંથી નહીં દે તો કે ત્રીજા ઘરે, ત્યાંથી નહીં દે તો કે હું 10 ઘરે માગીશ. તો પત્નીએ કીધું કે ખાવા હાટું થઈને 10 ઘર માગવા એના કરતાં અહીં પડ્યો એક જ ઘરે ખા ને. તારે તો ખાવું જ છે ને, તું ક્યાં કાંઈ કામ ધંધો કરે? તું આમ તો કામનો બાવો છો, અહીં પડ્યો ખા ને. આમ ધમકીઓ આપતા હોય. પણ એ મોરો પડી ગયેલો કે તો પછી એમ કરી કે આ વિચાર ફેરવી નાખ્યો. પણ સંતના લક્ષણ કબીર સાહેબે વર્ણવ્યા છે કે દયા ગરીબી બંદગી સમતા શીલ સુજાણ, દયા ગરીબી બંદગી સમતા શીલ સુજાણ, એ સબ લક્ષણ સાધુ કે કહત કબીર તું જાણ. આ જીવનમાં છે ને બોધ અને ઉપદેશ આપવો ને એ બહુ સહેલો છે, પણ જીવનમાં અમલ કરવો ને એ બહુ અઘરો છે. એટલે કીધું છે ને કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો. કહેવાનું છે ને એ ઉપદેશ આપવો એ તો ખાંડ સાકર જેવો મીઠો છે, પણ રહેણી છે એ પ્રમાણે રહેવું એ બહુ અઘરું છે. આ અગાઉ વાત કરી એવા જ જે અમુક બાપુ આજ છે એવા જ એક બાપુ ગામ બહાર આશ્રમ જમાવીને બેઠા હતા. ગામમાં એક ભાઈનો જુવાન જોત દીકરો ગુજરી ગયો એટલે બિચારો રડે, કલ્પાંત કરે ને સ્વાભાવિક છે કે જુવાન જો દીકરો ગુજરી જાય તો એને દુઃખ તો બહુ થાય. ઘણા સગા સંબંધીઓએ સમજાવ્યો પણ ખાય નહીં, પીવે નહીં અને રોયા કરે. એટલે કોકે કીધું કે તમે એક કામ કરો, આને આપણા ગામ બહાર જે બાપુનો આશ્રમ છે ને ત્યાં લઈ જાઓ અને બાપુ એને કાંઈક સમજાવે તો ચિત્ત શાંત થાય. તેને ત્યાં લઈ ગયા તો બાપુએ બધું સમજાવ્યું કે ભાઈ આ સંસાર તો માયા છે, બાપ દીકરાનો સંબંધ ને એવું કાંઈ છે નહીં, કોઈનું છે નહીં, આ તો લેણ દેણના સંબંધ છે, પૂરા થાય એટલે વાત પૂરી. ભગવાન એક જ આપણો સાચો સગો છે ને આવો ઘણો ઉપદેશ આપ્યો ને અર્જુનને અભિમન્યુનું દૃષ્ટાંત સમજાવ્યું એટલે ઓલાનું ચિત્ત શાંત થયું. ઘરે ગયો, ભગવાનનું નામ લેવા માંડ્યો. 6-8 મહિને પાછો એ માણસ સંસાર વ્યવહારમાં ગોઠવાઈ ગયો. પછી એ જ વ્યક્તિ અને એની ભેગો એક મિત્ર એ બાપુના આશ્રમ પાસેથી નીકળ્યા તો આશ્રમમાં બાપુ બોકાહા દેતા હતા. રોવે એટલે ઝાડ પાન રોવરાવે, વનની વનરાયું રોવરાવે એવું રોવે બાપુ. ઓલાને એમ થયું કે આ શું બાપુ કેમ રોવે છે? 2 મિત્રો છે એ અંદર ગયા અને બાપુને પૂછ્યું કેમ રોવો છો બાપુ? પણ બાપુ જવાબ ન દ્યો, હિબકે ચડી ગયેલા, હિકીક હિબકા ભરે પણ બાપુ કોઈ જાતનો જવાબ ન દે. અરે કે મારા હમ બાપુ કયો તો ખરા, શું રૂવો છો? એ કે તઈ બાપુએ કીધું કે મારી કૂતરી મરી ગઈ બચ્ચા, મારી કૂતરી મરી ગઈ. તઈ ઓલાએ કીધું બાપુ મારો દીકરો ગુજરી ગયો તો તમે મને બોધ આપ્યો, શાંત કર્યો, અને કૂતરીમાં આટલું બધું રોવો છો, આટલા બોકાહા દ્યો છો? એટલે તઈ બાપુએ કીધું કે દીકરો તારો હતો, કૂતરી મારી છે, કૂતરી મારી છે. એટલે આ બોધનું બધું છે ને આવું છે, બીજાને દેવું હોય ત્યાં સુધી જ સહેલો છે. એટલે કવિએ કીધું છે ને કહેતા પણ કરતા નહીં મુખ કા બડા લબાડ, કહેતા પણ કરતા નહીં મુખ કા બડા લબાડ, ક્યાં મુખ લેકે જાયેગા તું સાહબ કે દરબાર. પણ બોધ તો અમારે સુરતમાં રિક્ષાવાળા અદ્ભુત આપે છે. હા, અમારે સુરતમાં એક શમશાન ગૃહ છે, એ અશ્વિની કુમાર કહેવાય છે વિસ્તાર. તો રિક્ષાવાળાએ પાછળ લખ્યું છે, મને તો યાદ રહી ગયું, વાંચ્યું તો એણે લખ્યું હતું કે ધીરે ચલોગે તો બાર મિલોગે, ધીરે ચલોગે તો બાર મિલોગે, તેજ ચલોગે તો અશ્વિની કુમાર મિલોગે. બોલો આ કેવો સરસ બોધ, મને તો આખો યાદ રહી ગયો. હું આવું કંઈક નજર પડે ને તો વાંચી લો અને કુદરતી રીતે યાદ થઈ રહી જાય. આપણા જીવનમાં છે ને વાંચનનું બહુ મહત્વ છે, પણ આજ વોટ્સએપ, ફેસબુક ને આ બધું આવતા વાંચનનું મહત્વ છે એ ઘટી ગયું છે. પણ અમારા એક સાહેબ જે શિક્ષણવિદ કહેવાય, કેળવણીકાર, એ લોકોને આવું સભા ભરી અને કહેતા હોય કે ભાઈ તમારે વાંચવું જોઈએ. રોજ તમે સાહેબ એવું કહેતા કે રોજ તમે 2-2 કલાક વાંચો તો 5 વર્ષ વાંચો તો 5 વર્ષમાં જ્ઞાની થઈ જાઓ. તે અમારા ચંદુ મામાને પરબારોજ જ્ઞાની થવાનો અભરખો ઉપડ્યો. એણે વાંચવાનું જ ચાલુ કર્યું, રોજ 2 કલાક વાંચે, રોજ 2 કલાક વાંચે, 5 વર્ષ સુધી વાંચ્યું એક ધારું. અને પછી એને એટલું જ્ઞાન થયું કે પુસ્તકીય જ્ઞાન કાંઈ કામ આવતું નથી.
આ એક જણાને પેટમાં દુખાવો ઉપડ્યો, ભયંકર દુખાવો થવા માંડ્યો. એટલે દોડતો ડોક્ટર પાસે ગયો અને કે સાહેબ પેટમાં બહુ દુખે છે, પેટમાં બહુ દુખે છે. એટલે ડોક્ટરે સીધા ઓલા ટેબલ ઉપર ડબલા હોય ને એમાંથી 2 ગોળી આપી દીધી, કાલે આ ખાઈ જા અને બાકડે હુઈ જાય કે 15 મિનિટ હુઈ જા, પછી જો સારું ન થાય તો આગળ ઉપર કંઈક ટ્રીટમેન્ટ કરશું. ઓલાને હુવડાવી દીધો બાકડે. સાહેબ ઓલા બધા ડબ્બા પડ્યા હતા એમાંથી જોયા કરે, ઘડીક આ ડબલામાંથી ગોળી કાઢીને જોવે, ઘડીક આ ડબલામાંથી ગોળી જોવે, ઘડીક આ ડબલામાં જોવે. 15 મિનિટ થઈ તો ઓલા માણસને સારું થઈ ગયું. એટલે કમ્પાઉન્ડર છે એ આવ્યો અને એણે કીધું કે સાહેબ ઓલા માણસને તો હવે સારું થઈ ગયું છે, કોઈ તકલીફ નથી, નોર્મલ થઈ ગયો છે, અને તમે આ ગોળીઓ શું જોયા કરો છો? એ કે તો સાહેબ કે કઈ દવાથી કઈ ગોળીથી સારું થયું એ હું જોઉં છું. એટલે ઘણી વાર તો આમ રામ ભરોસે તીર લાગી જતા હોય છે અને સારું થઈ જાય. અમારે સુરતમાં એક ઝૂંપડપટ્ટીમાં એક ડૉક્ટર હતા. તે ડૉક્ટરે ઝૂંપડપટ્ટીમાં દવાખાનું કર્યું. ત્યાં તો પછી ડૉક્ટરે એવા હોય. સાંજે એક પેશન્ટ આવ્યો, ઘણા અને અહીંયા તો પીધેલો આવે, પીધેલો ફૂલ નશામાં, અને એને કીધું કે સાહેબ બુખાર આ ગયા હે તો સુઈ લગા દો, ઇન્જેક્શન લગા દો. ડૉક્ટર તરત કીધું કે બાકડા ઉપર હુઈ જાઓ. એટલે હુઈ ગયો. પેન્ટ ઢીલા કરો. હું તો હોઈ ગયો, પેન્ટ ઢીલું કર્યું. ડૉક્ટરે ઇન્જેક્શન ભરવા માટે બોટલ લઈને આમ ઇન્જેક્શનમાં જોઈને તો ઓલી બોટલમાં જે કાંઈ લિક્વિડ ઇન્જેક્શન દેવાનું હતું એ નહીં, બોટલ ખાલી. હવે શું કરવું એમ? પણ ડૉક્ટર કાંઈ મોડા પડે એમ હતા નહીં. એણે ઓલાને ઓલું પોતું આમ લગાડી અને વળદન ચીટીઓ ભરી લીધો આમ કરીને. પછી બસ ખડેવો જ આવી. ચલો બેઠો થઈ ગયો, ખુશ થઈ ગયો कि साहब आपका हाथ तो इतना हल्का फुल्का है कि कोई दर्द नहीं हुआ, पीड़ा नहीं हुई. और कि मैंने दूसरी जगह पे सुई लगवाया था तो 6 महीने तक यहाँ पीड़ा होती थी. डॉक्टर के वांधो नहीं, काल बतावी जाजे. बीजे दी बताव्યું તો હસોડો તાવ ગયો કે તાવનું નામ નહીં, કે સાહેબ બહુ સારું થઈ ગયું, બોલો. એટલે ઘણા પ્રશ્નો તો છે ને આ રીતે ઉકેલાઈ જતા હોય. અને યુવાનોના મનમાં જુઓ ઘણા પ્રશ્નો છે એ ઉઠતા હોય છે. એમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે લગ્ન કરવા કે નહીં. એટલે કબીર સાહેબના વખતમાં એક યુવાન, એને આવો પ્રશ્ન થયો કે ભાઈ લગ્ન કરાય કે નહીં. એટલે એને થયું કે કબીર સાહેબ છે, બહુ જ્ઞાની છે, સંત પુરુષ છે, એને પૂછીએ આપણે. એટલે કબીર સાહેબ પાસે ગયો અને પૂછ્યું કે કબીર સાહેબ લગ્ન કરાય કે નહીં. એટલે કબીર સાહેબ ફળિયામાં બેઠા હતા ઝાડ નીચે. 11 વાગ્યાનો સવારનો સમય, સૂર્યપ્રકાશ હતો. એની પત્નીને કીધું કે એક દીવો પ્રગટાવીને દઈ જાવ ને. એટલે દીવો પ્રગટાવીને આપી ગયા. 5 મિનિટ થઈ ત્યાં કબીર સાહેબે કીધું કે હવે આને બુજાવી નાખો ને લઈ જાઓ. એટલે લઈ ગયા એના પત્ની. પછી યુવાનને કીધું કાલ આ જ ટાઈમે આવજે એટલે હું તને કહીશ. બીજે દીએ યુવાન છે એ જ ટાઈમે આવ્યો તો પાછું કબીર સાહેબ એની પત્નીને એ જ કીધું કે દીવો આપી જાઓ પ્રગટાવીને. આપી ગયા. 5 મિનિટ પછી કે બુજાવી અને લઈ જાઓ તો લઈ ગયા. વળી પાછું કબીર સાહેબે કીધું કે કાલે આવજે કે એટલે હું તને જવાબ દઈશ. ત્રીજે દીએ ત્યારે એવું થયું, દીવો પ્રગટાવીને દઈ ગયા ને લઈ ગયા. એટલે ઓલા યુવાને કીધું કે કબીર સાહેબ અત્યારે આટલો સૂર્યપ્રકાશ છે, દીવાની કોઈ જરૂર નથી. બીજું આપણે કોઈ પૂજા પાઠ વિધિ કરતા નથી, દીવાની જરૂર પડે, તોય તમે આ દીવો શું કામ પ્રગટાવીને મગાવો છો રોજ? તો કબીર સાહેબે કીધું કે આ તે પૂછ્યું, પણ એણે પૂછ્યું તો કે નહીં. બસ તો કે આવું હોય ને તો લગ્ન કરાય, નકર અલખ નિરંજન કરાય. એટલે માણસો છે ને એ ઉકેલ છે પ્રશ્નોના પોતપોતાની રીતે ગોતતા હોય છે. હા, એક ભાઈ છે એ એવું પુસ્તક મળ્યું એને કે આ પુસ્તક વાંચો તો આયુષ્ય છે એ 100 વર્ષનું થઈ જાય. એટલે પુસ્તક લેવો, ઘરે મૂક્યું, પણ કામકાજમાં એને વાંચવાનો ટાઈમ રહ્યો નહીં. તે એક દી એની પત્ની પિયર ગઈ ને તે નવરો પડ્યો. તેને એમ થયું કે લાવ રાતે પુસ્તક વાંચવું. પુસ્તક ગોતે પણ ઘરમાંથી ક્યાંય પુસ્તક મળે નહીં. એટલે 2 દી પછી પત્ની આવી. તઈ એણે પૂછ્યું પત્નીને કે ભાઈ ઓલું પુસ્તક ક્યાં ગયું કે. એટલે પત્નીએ મોટો પટારો હતો, એની ઉપર ગાડલા ગોદડા હતા, એ ઉતાર્યા. પટારો ખોલ્યો, પટારામાંથી ગાદડા ગોદડા બધું બહાર કાઢી. છેલ્લે ગોદડું હતું એની માલિકો ઓશિકું વીટેલ હતું, એ ઓશિકું કાઢ્યું. ઓશિકાના કવરમાંથી પુસ્તક કાઢ્યું અને એ ગાલ્યું અહીં હતું. તો ઓલા ભાઈ કહે પણ આ પુસ્તકમાં ક્યાં કાંઈ હીરા મોતી ટાંક્યા હતા, ત્યાં અહીં ઠેઠ હું કામ રાખ્યું? એ કે કદાચ બા વાંચી જાય તો. એટલે દરેકની સમસ્યા છે ને એ આખી અલગ અલગ હોય છે. અને તઈ આપણને ખબર પડે કે માણસો છે એ તો કેટલું બધું લાંબુ વિચારે છે. હા, અને અમુક માણસો જુઓ ઘરડા થયા હોય પણ એના મગજ છે એ યુવાન જેવા હોય. મગજ બહુ સારું ચાલતું હોય, શરીર ભલે ન ચાલતું હોય. આવા એક બાપા છે ને એ સફરજનની લારીએ સફરજન લેવા ગયા.
હા, અમુક અમુક બાપા છે એ ભૂકા કાઢી નાખે એવા હોય છે. તો ઓલા સફરજનવાળાને કે હળેલા સફરજન છે એ કે સફરજનવાળાને નવાઈ લાગી કે હળેલા સફરજનનો ગ્રાહક પહેલી વાર આવ્યો. એ કે અમારે જ્યુસની દુકાન છે, અમે બધાના પધરાવી દઈએ છીએ કે પીવડાવી દઈએ છીએ. હળેલા હોય એટલા ગોચ. ઓલો મીંડો ગોતવાથી આખી લારીમાંથી 3 કિલો સફરજન હળેલા કાઢ્યા. એ કે હજી મારે જોઈ છે, હજી હોય તો ગોત. એટલે પાછા ઓલા એક સફરજન ઉઠલાવ્યા અને બીજા કિલો કાઢ્યા. બાપા કે હજી ગોત. ઓલો કે હવે એક સફરજન હળેલું નમરે બાપા, જેટલા હતા ને એટલા કાઢી દે કે નોખા રાખ આપણે લેવા છે. એ કે એ નોખા રાખી દે. પછી કે હવે આ હારા સફરજનનું શું છે? તો કે એ 200 કિલો. તો કે 2 કિલો દઈ દે. એટલે 2 કિલો એ સફરજન કરી દીધા. બાપાએ લઈ લીધા 400 રૂપિયા દઈ અને બાપા જેવા રવાના થયા એટલે ઓલા સફરજન વાળા કીધું ગઈ બાપા એ કે આ હળેલા નથી લઈ જવાના? તો કે ના, એ નથી લેવાના. એ કે તો કે મને આ નોખા કઢાવ્યા શું કરવાના? એ કે તો કે ઈ તું ભેગા હળેલા પધરાવી ન દે ને એટલે નોખા કઢાવ્યા. બોલો આ બાપા, આની બુદ્ધિ તમે જુઓ. આને પૂગે કોઈ? આ ગમે એને છે એ ચક્રાવે ચડાવી દે. પણ ઘણી વાર એવું છે કે એક જ પરિસ્થિતિ હોય ને ત્યાં અમુક બાબત તમને આમ નુકસાનકારક લાગતી હોય અને પરિસ્થિતિ બદલાય ને તો એની બાબત જ પાછી ફાયદાકારક લાગે. હા, અને આ તો બધાનો સ્વાર્થ છે. આ સંસાર છે એ સ્વાર્થ છે, એવી આખી વાત છે. એક ભાઈ એક ફેક્ટરીમાં કામ કરતા હતા. તો એ ફેક્ટરીની અંદર એકવાર આગ લાગી. તેણે ઘરે આવીને કીધું કે આજે અમારી ફેક્ટરીમાં છે ને આગ લાગી. કે હું જ્યાં કામ કરતો તો ન્યા જ કે અને 5 જણા કે આગમાં બળી ગયા, મૃત્યુ પામ્યા. એની પત્ની કરો હાય હાય હાય. તો તમને કે તમે બચી ગયા બહુ સારું કહે, ભગવાનની દયા. એ કે પણ તમે કેવી રીતે બચી ગયા? તો કે હું છે ને 135નો માવો ખાવા ગયો તો એમાં બચી ગયો. તો ઘરવાળી કે હા જોઈ કે આમ માવા કાંઈ ખોટા નહીં હોય. કે એમ તો માવાય હારા. કે ના ખાવા હો, કંઈ ખવાય. કે માવામાં કાંઈ આ બધા કે વ્યસન છે એ મૂકી દેવા જોઈએ ને એ નથી, એ કામ કરે. કે એટલે ઓલા પતિએ કીધું કે પણ હજી વાત તો સાંભળી. કે તો કે શું? તો કે પછી અમારા શેઠે એ કે જે ગુજરી ગયા ને એને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાનું જાહેર કર્યું. પત્ની કે હું કેદી ની માથા કૂટું છું, માથા પછાડીને મરી ગઈ. માવા મૂકી દ્યો, માવા મૂકી દ્યો, પણ મારું માને કોણ? કોઈ વાતે તમે માનતા નથી. કે આ માવા કેટલું નુકસાન કરે તમને શું ખબર? કે જો બોલો આમ ગાડાનું પૈડું ફરે ને એમ ફરી ગયો. હા, અને ઘણા માણસો જુઓ લોભિયા બહુ હોય. આપણે કહેવત છે ને કે લોભિયાનું ધન છે એ ધૂતારા ખાય. અને અમુક તો એવા લોભનો વંશ હોય ને કે ધૂતારા એના ઘર સુધી ન જવું પડે, એ જ ગોતતો ધૂતારા પાસે પૂગે. અને જે એવો ભટકાઈ જાય ને તે આખું જે ભેગું કર્યું ને જિંદગી ઓલો છેલ્લે પાટલો સાફ કરી નાખે. હા, આવો એક બાપો લોભિયો. એની દીકરી ડૉક્ટર, MS ડૉક્ટર, સર્જન, શહેરમાં રહેતી હતી. પણ આ બાપો એટલે લોભનો વંશ કહેવાય ને એવો. એમ શિયાળો આવ્યો, કડકડતી ટાઢું પડે. એને દીકરીને વિચાર આવ્યો કે આ મારા પપ્પા મતલબ કે બાપા એના પિતાજી એ છે એ તૂટેલી સાયલ વીટી અને ગામમાં આટા મારશે પણ સારું લુગડું નહીં ઓઢે અને ટાઢે ઠરી જાહે. એટલે એને દીકરીએ ત્યાંથી 10,000નો ઊનનો પ્યોર વૂલનો કોટ લઈ અને બાપા માટે મોકલો. પણ મોકલતા પહેલા દીકરીને વિચાર આવ્યો કે હું જો 10,000 રૂપિયાનો આ કોટ કહીશ તો આ મારો બાપો છે અભાગ્યો, એ પહેરશે નહીં. એટલે એને વિચાર કર્યો કે આના 1,000 જ રૂપિયા કહેવા. એટલે દીકરીએ પછી કીધું બાપાને કોટ મોકલો અને કીધું કે બાપુજી આ કોટ મોકલો છે પપ્પા, અને આ 1,000 રૂપિયા જ કિંમત છે, તમે તમારે પહેરજો. એ કે બાપા ઠીક કે સારું 1,000 રૂપિયાનો કોટ છે, પહેર્યો. પહેરીને બીજે દી નીકળ્યા. ત્યાં ગામમાં શેઠ હતા, એ એને સામે મળ્યા. શેઠે જોયું કે બાપા કોટ ભારી લઈ આવ્યા હોય. કે તો કે આ દીકરીએ મોકલો છે. કે બાપાને કે વેચવો છે. અને ઓલો લોભિયો જીવ છે ને એ જાગૃત થયો. બાપા કે આ વેચવો છે. એ કે બાપાને કે કેટલામાં દેવો છે? બાપા કે 3,000માં. શેઠ કે 2,500 દઈ દઉં તો હાલે? બાપા કે હાલે. બાપા ભટકાડવાની તૈયારીમાં જતા. શેઠે રોકડા 2,500 દઈ દીધા ને બાપાએ કોટ કાઢીને પરબારો દઈ દીધો અને ઘરે દોડતો જઈને દીકરીને ફોન કર્યો. એ કરે બેટા, એ કે અરે આજ તો એ કે જલસો થઈ ગયો. તો કે હું? તો કે આવા બીજા 10 કોટ હોય ને તો મોકલજે. એ કે તો કે કેમ? તો કે અરે તે 1,000 રૂપિયાનો કોટ મોકલો તો ને એ મેં આપણા ગામના શેઠને 2,500માં ભટકાડી દીધો, પધરાવી દીધો. એક કોટમાં 1,500 રૂપિયા નફો થયો. હજી બીજા 10 મોકલી દે. કઈ દીકરીને એમ થયું કે હા અભાગ્યો જીવ આ નહીં પહેરે કોઈ રીતનું. એટલે અભાગ્યો જીવ હોય ને એ સુખી થાય નહીં, કોઈને સુખી થવા દે નહીં. હા ને, ઘણા એવા લોભિયા હોય. અને વધુ પડતી આપણને જ્યાં કાંઈ ખબર ન પડતી હોય ને ત્યાં જાજુ ડાપણ ન કરાય. આ એક મુદ્દાની વાત છે. એક મિત્ર ફોરેનમાં હતો ને
તો એણે પોતાના એક મિત્રને ફોરેનથી એક ઘડિયાળ મોકલી, આમ વોલ ક્લોક, દિવાલ ઘડિયાળ. એમાં પાછી એણે સિસ્ટમ ફિટ કરાવી મિત્રના નામની જ. અંદર એવી સરસ મજાની ચકલી ઘડિયાળ, અને 3 વાગે ને એટલે ચકલી આમ બહાર નીકળે અને તરત બોલે, ત્રિકમભાઈ 3 વાગ્યા. 4 વાગે એટલે ચકલી પાછી સરસ મજાની રંગીન ચકલી બહાર આવે ને મીઠું મીઠું બોલે, ત્રિકમભાઈ 4 વાગ્યા. ત્રિકમને તો મજા આવી ગઈ. પણ થોડાક દી થયા ત્યાં ઘડિયાળ બગડ્યું, એટલે રિપેર કરવાવાળા પાસે લઈ ગયા અને કીધું તો ઓલો કે ભાઈ આ ફોરેનનું ઘડિયાળ છે, રૂપિયા 2000 થાય રિપેરિંગના. ત્રિકમનો જીવ માયનો નહીં. એને એમ થયું કે આપણે હાથે કંઈક કરી થોડું ઘણું જો રિપેર થઈ જાય ભલે, નકર 2000 રૂપિયા તો દેવા જ છે એમ થાય. ઘીરે આવીને એની પત્નીને કીધું કે આમ હાથે ટ્રાય કરી. એ કે 2000 દેવા નહીં. ધીમ પાના પકડ લઈને ખોયલું કાઢ્યાન, અંદર કંઈક બેક ફૂંકું મારીને, બેક ઠપક્યું મારીને. આપણી તો આ ટેકનોલોજી છે ને, ઓઇલ કર્યું, બધું ફિટ કર્યું, ઘડિયાળ ચાલુ થઈ ગયું. તો ઓલાએ કીધું ત્રિકમે એની પત્નીને કે જો આ 2000 બચ્યા નહીં, કે પરબારા ઓલાને દઈ દીધા હોત તો. પછી જેવા 3 વાગ્યા ને ત્યાં ચકલી નીકળી. એ કે ત્રિકમભાઈ કેટલા વાગ્યા? 4 વાગ્યા ચકલી નીકળે. ત્રિકમભાઈ કેટલા વાગ્યા? આખી સિસ્ટમ ફરી ગઈ. એટલે આ લોભિયા હોય છે ને, એ આ પ્રકારના માણસો હોય છે. અને એક સરસ મજાનો પ્રસંગ છે. જો ઘણીવાર છે ને સમસ્યાનો ઉકેલ છે એ આપણી પાસે જ હોય છે, પણ ઘણીવાર મળતો હોતો નથી. એમ અમારા એક BN દસ્તુર સાહેબ છે, હાસ્ય લેખક છે, બહુ સારા મોટિવેટર્સ છે, વિદ્વાન માણસ છે. એણે એક સરસ પ્રસંગ લખ્યો હતો, એ મેં વાંચ્યો કે એક ફરામજી સેટ કરીને હતા. એ ફરામજી ફિટ કોલર એવું કહેવાતા. એટલે ફિટ કોલરનો ગળે બટન બંધ રાખી અને એવા જ કોલરનો એ શર્ટ પહેરે, ટાઈ ને સૂટ ને. તો ફરામજી શેઠને એવું થયું કે થોડાક સમય પછી કાનમાં, 2 કાનમાં હમિંગ થવા માંડ્યો. મતલબ કે ઘરઘંટી ચાલતી હોય ને એવો 2 કાનમાંથી અવાજ આવે. એટલે એણે ડૉક્ટરને બતાવ્યું, મુંબઈના સારામાં સારા ડૉક્ટરોને બતાવ્યું, પણ કાંઈ નિદાન થયું નહીં. દિલ્હી બતાવ્યું, પૈસા ખૂબ હતા, બધે બતાવ્યું, પણ કાંઈ નિદાન આવ્યું નહીં. એટલે કેટલાક જાણકાર લોકોએ પાછું એવું કીધું એને કે ભાઈ ઘણીવાર એવું પણ બને કે માણસનું મૃત્યુ નજીક હોય ને ત્યારે આવા અવાજ આવે. 1-2 જણા શાસ્ત્રોના જાણકાર લોકોએ કીધું. એટલે ફરામજી શેઠને થયું મૃત્યુ નજીક હોય કે તમારી લાઈફ હવે કદાચ 1-2 વર્ષ હોઈ શકે. કે તો પછી ફરામજી શેઠને થયું કે હવે આપણે જીવી લેવું જોઈએ, જલસો કરી લેવો જોઈએ, પૈસા તો ખૂબ છે. એટલે એને તો મર્સિડીઝ ગાડી લીધી, જાપાનથી ઇમ્પોર્ટેડ કાપડ ઊંચામાં ઊંચું હતું એ મગાવ્યું, અને મુંબઈમાં જે હીરોના કપડાં સીવતો હોય ને એવા હાઈફાઈ ટેલર પાસે ગયા અને ત્યાં કે સૂટ બનાવવાનો, હવે બસ મોજ કરી લેવી 1-2 વર્ષ એમ. તો ઓલા દરજીએ બધું માપ લીધું, કમર ને શોલ્ડર ને ફલાણું ઢીકડું. પછી કોલર માપ્યો ને દરજીએ તો કીધું કે 16 સેન્ટીમીટર. ફરામજી 15 સેન્ટીમીટરનો જ કોલર પહેરે હંમેશા. નહીં, ફરામજી કે 15 જ સેન્ટીમીટર. ટેલર કે ભાઈ ફરામજી શેઠ એ 15નો હશે, તમને ફિટ થાય ગળામાં. નહીં, 15 જ જોઈ, કે 16 નહીં, 16 લૂજ લાગે, ખરાબ લાગે, પર્સનાલિટી બગડી જાય. અરે દરજી કે નો કાંઈ થાય નહીં, 15 એટલે 15 જ કીધું નહીં. કે દરજી કે 15નો રાખી દઉં, પછી 2 કાનમાંથી ભમરા બોલશે, ઘરઘંટી હાલતી એવો અવાજ આવશે, ભમ ભમ થાય, પછી કહેતા નહીં. એટલે સમસ્યા આવી હોય ઘણી વાર. આપણી પાસે જ સમસ્યાનો ઉકેલ હોય, પણ એ ઉકેલ છે એ આપણને મળતો નથી ને ત્યારે તકલીફ થઈ જાય છે. હા, એક ડૉક્ટર પાસે એક પેશન્ટ છે એ ગયો. હા, અને ઘણીવાર તો આડાવડું ચિતરાઈ જતું હોય, વેતરાઈ જતું હોય છે. પેશન્ટ આમ ડૉક્ટર પાસે હતો, ડૉક્ટરે બધા કોમ્પ્યુટર ચાલુ કર્યા અને પેટમાં દુખતું હતું એને, તો એ ઓલી કંઈક પેટમાં નળીઓ જવા દીધી ને એ બધું કર્યું. ડૉક્ટર સ્ક્રીન ઉપર આમ જોવા માંડ્યા તો ડૉક્ટરે કીધું કે અર તમારા પેટમાં તો નકરું રૂ ભર્યું છે. બોલો કે સાહેબ રૂ થોડો ખાવ છું, રૂ હોય કે? અરે કે હા, એ કે રૂ ભર્યું. અરે કે રોટલા શાક ખીચડી ખાવ છું. તો કે અમારું હું આ ભણ્યા એ ખોટું, આ અમારું કોમ્પ્યુટરના સ્ક્રીનમાં બતાવે છે. એ કે આ 50 લાખનું કરોડનું કોમ્પ્યુટર છે અને એ કે અમે ખોટા. તઈ ઓલા પેશન્ટે આમ ફરીને જોયું, પછી કીધું સાહેબ નળી ગાદલામાં વહી ગઈ છે. એ કે પેટમાં નથી ગઈ, જુઓ તો ખરા. તઈ ડૉક્ટરે કીધું કે લે આ નહીં, આ થારું ને આમનું ઓપરેશન કરી નાખત. એટલે ઘણીવાર તો આવું થતું હોય છે. પણ મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌએ ખૂબ રસપૂર્વક શાંત ચિત્તે હાસ્યનો આનંદ માણ્યો, એ બદલ હું આપ સૌનો આભારી છું. દૂર ઓનલાઈન આ કાર્યક્રમ સાંભળતા મિત્રોનો પણ આભારી છું. ફરીથી આવી જ રીતે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.